જય ભીમ નમો બુદ્ધાય મિત્રો। આજે આશીષભાઈ જે ઘડીક કે છે દેવી પૂજક સૌ ઘડીક કે હું કોળી સમાજમાંથી આવું છું તે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કર્યો અને બેસરભાઈ ચૌહાણ અને રાજદીપભાઈ માધડે તેમને ફોન કર્યો અને તેની સાથે ડિબેટ કરી। તે આશીષભાઈ કહેતા હતા કે મારા ભાઈનું નામ હરિજન છે, મેં મારા ભાઈનું નામ લીધું છે। આવા આલાબાલા મારી અને સટકવાનો પ્રયાસ કરતા હતા। પણ મિત્રો, જાતિ પ્રત્યે કોઈ પણને કહેવું એ ખરેખર ગેરકાનૂની છે અને કાયદા વિરુદ્ધ છે। તો સાંભળો આ રેકોર્ડિંગ બેસરભાઈ ચૌહાણ અને રાજદીપભાઈ માધડ અને આશીષભાઈનું। જય ભીમ નમો બુદ્ધાય। કોણ બોલો? આશીષભાઈ દેવી પૂજક બોલો? હા ફોન કર્યા હતા ભાઈ, તમે કે ફોન ઉપાડ? હા બોલો। હું તમે ઓલા કંઈક બોલતા હતા કે ઓલા કોલ રેકોર્ડિંગ તમારું આવ્યું હતું? હું કોને? ઓલા મનસુખભાઈ હારે કંઈક વાત કરતા હતા। હાલો, કોણ? હાલો। અવાજ આવે? અવાજ મારો? હા હા આવે। હા, તમે કોણ બોલો? રાજદીપ માધર બોલો, અમરેલીથી। કહું છું તો ખરા? માદર ઓળખ્યા નહીં યાર। હે? ફોન કઈ વિશે ફોન કર્યો છે? કહું છું તો ખરા? શું? અવાજ આવે છે મારો? અવાજ? હા હા અવાજ આવે છે। હા હું વિશે ફોન કર્યો? હા, તો તમે વાત કરતા હતા, પછી કંઈક છેલ્લે છેલ્લે તમે એમ બોલ્યા છો કે હરિજન એમ। એ એટલું થંભળાઈ દીધું છેલ્લે? હા, પણ ઈ ગેરબંધારણીય શબ્દ છે ને મિત્ર, એ થોડું બોલાય? બીજું એને કાંઈ બીજું નથી ને મૂક્યું? હે? બીજું આગળનું નથી મૂક્યું એને? હું અમે આખું સાંભળ્યું ને ભાઈ, આખું સાંભળ્યું ને, તો ઈ તમે ન બોલે? હે? આખું ક્યાં સુધી સાંભળ્યું? આખું એટલે આખું તમારે ના ના ઈ તમારે જે એનો જે તમારો બેનો પ્રશ્ન હોય, અંગત પ્રશ્ન હોય ને, આખી સમાજને નો કહેવાય ને। આ તમે હું બોલ્યા તમને મેં કોઈ સમાજ ખબર છે? નથી કીધું, મેં એને ઈ જ કીધું છે કે પણ ઈ કઈ તમારા પ્રશ્ન મારી થોડા વાત છે એમ? સાંભળો। હવે મારી ઈ વાત એક નામ સાંભળો। છે। હવે તમે તો હરિજન શબ્દ ઈ હું થાય તમને ખબર? એની માથે એટ્રોસિટી એકનો મુજબ કાયદો જો ઈ ગુનો પણ થાય, તમને જે ખબર? તમે કહો છો ઈ નામ મારા ભાઈનું છે। શું નામ? હું તમારા ભાઈનું નામ છે? હરિજન। એમ? તમારા ભાઈનું નામ છે? હા, મેં મારા ભાઈ તમે ઈ જ કીધું। ના એ દાદા, તું એમ નથી બોલ્યો, મારા ભાઈનું નામ હરિજન એવું બોલે છે? એમાં એને કાપી નાખ્યું છે, તમને ઈ જ કાપી કીધું છે, કાપી હું તંબુરો નાખ્યો અડધે વચ્ચે બોલે તોય 2-3 મિનિટ તો બાકી હતી હજી। મેં એને પૂછ્યું કે તું ઈ મારું જો આખું નામ બોલવા ગયો ને તો ઈ ડાયરેક્ટ બોલ્યો કે એગ્રોસિટી લાગે। તમે કીધું આ નામ બોલી ક્યાં એગ્રોસિટી લાગશે? એ ભાઈ મેં 2 વાર સાંભળીને પછી ફોન કર્યો, તમે આવ્યા મળ્યા ફેંકવા મળ્યો પાછા તમે। શું ફેંકવા મળો? હું તમને કહી દો છો, મેં કોઈ ધર્મ બાબતમાં બોલ્યો નથી। અરે હરિજન પણ મારા ભાઈનું નામ ધર્મની ક્યાં વાત જ છે એમાં? ધર્મ છે, કોઈ સમાજના નથી બોલ્યો। કઈ તો રહ્યો છો, હરિજન મારા ભાઈનું નામ એમ? હા તમારા ભાઈનું નામ છે? હા એમાં તમે એવું કઈ બોલતા નથી કે મારા ભાઈનું નામ છે એવું કઈ? એટલે મેં બોલ્યો છો, પણ એને રેકોર્ડિંગ ડિલીટ કરી નાખશે તેનું મારે શું કરું? રેકોર્ડિંગ ડિલીટ કરવા અડધે તમે હજી 2-3 મિનિટ તો બાકી હતી, ક્યાં અડધે ડિલીટ માર્યું? ડિલીટ લાગે જ નહીં પણ કટિંગ કરીને વચમાં જોડી દે ભાઈ, યુટ્યુબર છે ઈ તો, યુટ્યુબ વાળો છે, બધું કરી શકે। હું યુટ્યુબ વાળો છે બધું કરી શકે। પણ ઈ તમે જે કરો ઈ પણ બધી રાખે સમાજ નું કેમ તમે કરો એમ મારું પણ કહેવાનું? મેં જાતિ સમાજમાં બોલ્યો જ નથી, એમાં તમને લાગ્યું કે હું જાતિમાં બોલી ગયો છું? હાલો, હાલો ફોન કર્યો હોય ને પણ મેં એમ કીધું કે દલિત સમાજની જાતિને બોલી રહ્યો છો, એવું કઈ કીધેલું છે એમાં? મેં ખાલી નામ કીધું, એને શબ્દ કટિંગ કરીને એને મૂક્યું છે એને ભાઈ મારા, તો એને ખબર। બાકી મેં એને ઈ જ કીધું તું કે હરિજન નામ મારા ભાઈનું છે, એને મેં એગ્રોસિટી એટલે નું બોલ્યો એના બાદ હાવ ફેંકવા મેળમાં એલા તમે હું નહીં સાંભળ્યું હોય તો પછી એમ એટલે કહેશો કે પણ મારા હું ભાઈનું નામ છે? ત્યાં ફેંકવા માંડું છું, હું કઈ તો રહ્યો છું। હાલો કઈ હાલો તો એને છું એ હરિજન ભાઈ બોલ્યો તો રાજદીપ, એગ્રોસિટી નું બોલ્યો, હાલો એગ્રોસિટી નો કેસ લાગે। હાલો હાલો, આ ભાઈ તમારું નામ શું છે? આશીષભાઈ। આશીષભાઈ, તમે એડવોકેટ છો? હે? હા
તો સાહેબ તમે એડવોકેટ છો હા તો તમે આ જાતિ પ્રત્યે કોઈ પણ અડધૂત કરો એ હક અધિકાર તમને આપેલો છે હે? ને મેં કર્યો નથી તો ચીમ મને તેમ કહી આપો. એમાં તમારા રેકોર્ડિંગમાં ચોખ્ખું બોલો છો તમે કે તમે હરિજનમાં આવો એમ. યાર તમે મારી વાત સાંભળો, મેં એને એ નથી કીધું કે તમે હરિજનમાં આવો એમ, એવું નથી કીધું હો. તમે હજી એમ કહો છો ને કે રેકોર્ડિંગ તમે સાંભળો, મેં હમ એને એ નથી કીધું કે હરિજનમાં તમે આવો. હમ મેં એને એવું કીધેલું જ નથી. તમે એ ક્યાં તો એની એક તમે રેકોર્ડિંગ એડવોકેટ મારી પાસે બી તમે પડી છે. તમે મારી વાત એડવોકેટ સાંભળો તમે. તમે એડવોકેટ ક્યાંના છો એ તો કયો જરાક. લીગલ નો. હે? લીગલ નો. લીગલ ને? હા. સાહેબ એડવોકેટ દરજાના માણસ થઈને જો તમે આવું બોલતા હોવ. એટલે પણ ભાજપ હું કોઈ જાતિ પરમાર્થ ને કઈ બોલ્યો જ નથી. મેં એને હમ કહો છો ને કે હરિજન તું હોય એવું મેં કઈ ને કીધું નથી. મેં ઈ શબ્દ બોલ્યો, એને મને એગ્રોસિટી નું કીધું. મેં એને કીધું કે એગ્રોસિટી લાગત, તું ઈ પાછો બોલ્યો કે તું હરિજન. મેં કીધું હા હું બોલું છું. પછી મેં એને એમ કીધું છે કે મારા ભાઈ નું નામ છે. જો ઈ કટિંગ કરીને એને એટલે વિડીયો એડિટિંગ કરીને મૂક્યો છે. તમારા ભાઈનું નામ પાકું હરિજન છે ને? હા હે? હા. તો તમે ટૂંકમાં દાખલા તરીકે કાયદેકીય રીતે આપણે કાંઈ પણ કરવાનું થાય તો તમે આ જે કાંઈ પુરાવો હોય છે તમે રજૂ તો કરીશો જ. પુરાવો દઈ દઈશ ને, હું ક્યાં ના પાડું. હું તમારે જો તમારા ભાઈનું નામ હરિજન હોય તો એના આધાર કાર્ડમાં ઈ છે, એના લિવિંગ સર્ટિમાં ઈ છે, એના જાતિના આધાર દાખલા. કાર્ડમાં હશે લીવ સર્ટી નું, ઈ બધું તમારે ક્યાં છે? લે તે આધાર કાર્ડ ને લિવિંગ સર્ટી અલગ અલગ હોય ભાઈ? હે? હે? આધાર બંનેમાં એક નામ નો હોય? આધાર કાર્ડ માં લિવિંગ સર્ટી માં અલગ અલગ નામ હોય? એ એવું કઈ તમને છે કઈ? પુરાવો કોને દેવાનો છે? હે? હા પણ એ તો ઈ તમારી તમારે માટે કાયદેસર થાય તમે દેવો ને, તો ઈ દેવો ને. આમને ઈ તો તમારે મામા લાલ લાઈટ વાળા મામા ઘરે આવે ને તો ઈ બધું થાય ને, આમનું તો ન થાય. આ તો મામા જોઈને વયા જાય છે, બીજું શું થાય છે? એટલે કેમ એની બીક એટલે નથી કાંઈ તમને? ફેર ન પડે ને તો? એની બીક નથી તમને? કાંઈ ફેર ન પડે ને તો? કોની? તમને હા તમને કોઈ તમને પોલીસ કે તમને ખાકી વર્દી પૂછે. ટૂંકમાં કાયદાનો ડર નથી ને તમને? પણ મેં કોઈ કાયદો તોડ્યો હોય તો મને બીક હોય ને. ચોખ્ખા તમે રેકોર્ડિંગમાં બોલો છો. જો એને એટલે તમે રેકોર્ડિંગ જેની મારી વાત તમે સાંભળો. મારી વાત સાંભળી લ્યો. તમે સોશિયલ તમે મીડિયામાં મારી વાત સાંભળીને તમે મારી વાત બોલવા મારી કરો વાત છો. મારી વાત સાંભળી સોશિયલ લ્યો. મીડિયા તમે વાળા તમે શું જે કરે છે? વ્યક્તિ તમે એડિટિંગ કરીને જાતિવાદને વિવાદ કરે છે. નહીં ઈ તો જો ઈ ઈ તમારે એડિટિંગ ઈ ને અને તમારે ઈ ઈની ઈ બધું તમે વ્યક્તિ દીઠ સાંભળીને તમારે બોલો. તમે મારી વાત હે ભાઈ રાજદીપ સાંભળ. તમારા વ્યક્તિ દીઠ જે કઈ તમારી મેટર હોય ઈ વ્યક્તિ દીઠ તમારી જે કઈ આસ્થા દુભાણી હોય છે કે અમારે એનાથી કોઈ લેના દેના નથી. હમ તમે આખી વાત સમજી લ્યા? હમ સમજી ગયા તમે આખી વાત? અમારે કોઈ લેના દેના નથી. તમારે જે કઈ વ્યક્તિ દીઠ જે કઈ વાંધો હોય તમે એને રૂબરૂ મળી લ્યો. રૂબરૂ તમારે જે કઈ કરવું હોય, તમારે ફરિયાદ કરવી હોય તો કરજો. અમારે એથી કોઈ મેટર નથી. અમારે એટલી જ મેટર છે કે તમે શબ્દ બોલ્યા છો, બરોબર? અને અત્યારે તમે અમને એમ કહો છો કે મારા ભાઈનું નામ મેં લીધું છે, હા બરોબર? હું કઈ તો રહ્યો છું, ઈ તમારા ભાઈ નું નામ લીધું. હવે ઈ તમ રેકોર્ડ તારે તમે ઈ જે કેસ કઈ ઈ કરજો. મારી વાત રેકોર્ડિંગ સાંભળો. ઈ ઓડિયો જે કઈ મારી વાત સાંભળી લ્યો. ઈ ઓડિયો જે કઈ વાયરલ થયો છે, ઈ ઓડિયો વાયરલ થયો છે તો ઈ મનસુખ રાઠોડ નો નંબર છે, એને ફોન કરો ને હાથો ઓડિયો એને મંગાવો. એને અમારે ફોન કરવાની કોઈને અમારે ફોન કરવાની જરૂર નથી. બોલ્યા છો તમે. ઈ કદાચ ને જો ઈ અમારે વ્યક્તિ દીઠ તમારી યારે કોઈ વાંધો નથી. તમે સમાજ પ્રત્યે બોલ્યા ને ભાઈ, એટલે અમારે તમારા શબ્દથી અમને તકલીફ થઈ છે. અમારે વ્યક્તિ દીઠ તમારે અમે તમને ઓળખતા નથી. અમારે તમારી યારે દુશ્મની છે નહીં હોય. હાલો કયો જી. હું તમને કહી તો રહ્યો છું, તમારો ફોન આવ્યો. હું તમને હજી કહું છું કે હમ આખા તમારા વિડીયોમાં કોઈ જાતિવાદ ને કાંઈ એવી ચીજ ને હું બોલતો હોય તો મને કયો. તમે પેલા જે પ્રથમ તો ભાઈ તમારે કોઈ જે એડવોકેટ આખા દરજાનો વ્યક્તિ વિડીયો નથી. થી એ આપણે ભાઈ સમજો કાંઈ વાત જ એ ન મારી કરી. વાત સાંભળી લ્યો. ઓડિયો વિડીયો થી કે રૂબરૂ તમે આવો, અમારે કોઈ પ્રોબ્લેમ જ નથી. ઓડિયા વિડિયા થી અમારે કઈ મતલબ જ નથી. અમારે મતલબ ખાલી એક શબ્દ થી તમે છે જે શબ્દ તમે બોલી ગયા છો. એ શબ્દ અને તો મેં કીધું જ ખરી મારા ભાઈ. અત્યારે તમે એમ કહો છો કે તો મારા ભાઈનું નામ છે, એટલે કાલે તો તમે કોઈ પણ જાતિ પ્રત્યે ગેરબંધારણીય શબ્દ બોલી અને તમે એમ કહો કે તો મારા ભાઈનું નામ છે, કે તો મારા મોટા બાપાનું નામ છે, ને ઈ તો મારા કાકાનું નામ છે. એટલે સાહેબ આ તમારું કેટલું યોગ્ય છે? કેમ નામ ન હોઈ શકે મને ઈ કયો. આ જે તમે નામ દ્યો છો, ના એક વાત કયો મને કે હરિજન નામ ન હોઈ શકે. એવું કે તમે બોલતા જ નથી મને. આખા ભાઈ તો કે તમારે બોલતા જ નથી તમે. તમારે મારી વાત તમે સાંભળી લ્યો. તમે એટલે પણ તમે એ ભાષા મારી વાત સાંભળો. હમ તમે રેકોર્ડિંગ મારી કયો છો, હમ કોઈ સાદા માણસે ચડાઈ છે કે યુટ્યુબર વાળાએ ચડાઈ છે? ઈ યુટ્યુબર વાળાએ ચડાવ્યું. અમારે એનાથી કોઈ મતલબ નથી. મારી વાત તમે મારી સાંભળી વાત લ્યો. એ ભાઈ સાંભળો. રાજદીપ તું સાંભળ તો યુટ્યુબર મારી એક વાત તમે વાત એટલી એ મારી. ભાઈ હાલો એ ભાઈ ભાઈ આશીષભાઈ ને તમે ભણેલા તો હશો થોડા ઘણા. એ આશીષભાઈ
હા તો હું તમારાથી એટલી વાત, આશીષભાઈ ને તમારું નામ, હા 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 હું તમારાથી એટલી વાત કરવા માંગુ છું કે આખા ઓડિયો વિડીયોમાં તમારા ભાઈનું નામ એને ક્યાંય પૂછ્યું નથી, તો તમારે દેવાનું કારણ શું થયું તું એમ કહું. મેં એને રખા દાદા નું પૂછ્યું હતું. હા હા તઈને એમ હારાનું કીધું. હા બરોબર. પછી અને કે દેવી મારી બાયડી, પછી તમે મારા ભાઈ નું નામ કીધું. હા ટૂંકમાં એને એને ઈ સમજાવવા માટે નામ દીધું કે હાલા હું તને સામો ડેમો દઉં છું એમ. કોને? તમે મેં મારા ભાઈ નું જે નામ હતું એને મેં કીધું. ભલે એને ભલે. નામ કીધું, મારી વાત સાંભળો, હમ એને નામ કીધું, મેં માની લીધું. હા ભાઈ તારા હારા નામ હશે, તારી બાયડી નામ હશે દેવી, તો ભાઈ તમે મારા ભાઈ નું નામ ન હોઈ શકે? તમે એડવોકેટ જ છો ને? હું એડવોકેટ જ છું. ભલે ભલે, કઈ વાંધો નહીં સાહેબ. હવે જો આ શબ્દ જે તમે કઈ બોલી ગયા છો, હા હા અમે જો તમારી યારે રિસ્પેક્ટ થી જ વાત કરી છે અત્યાર સુધી, પણ આ શબ્દ મેં જે કઈ તમે બોલી, રિસ્પેક્ટ થી જ વાત કરી છે. મેં આ કાંઈ તમને ઊંધું બોલ્યો હોય તો મને કહેજો. આ શબ્દ જે તમે બોલી ગયા છો હા બરોબર, ઈ શબ્દ નો ઓડિયો મેં ડાઉનલોડ કર્યો છે અત્યારે. હા બરોબર. અને એમાં કઈ પણ કોઈ પણ કાઈપકૂટ કરી છે તે શબ્દ છે ને ઈ બધા સાંભળીને વિચાર છે કે ના ભાઈ ખરેખર આ ભાઈ નું નથી બોલ્યા, જ્ઞાતિ નું બોલ્યા છે. જો હરખું સમજી લે કે ના ભાઈ જ્ઞાતિ નું નથી બોલ્યા, એના ભાઈ નું જ બોલ્યા છે, એ ઓડિયોમાં તમે આ સાબિત તમારે કરવું જોઈએ. ઓડિયોમાં તમે ઘડી કહો છો કે આધાર કાર્ડમાં પુરાવો દ્યો. ઈ તો તમારે ઈ તો પછીની મેટર થઈ ગઈ ને ભાઈ. ઈ જે કોઈ ઓડિયો ના પુરાવા છે ઈ તો પછીની મેટર થઈ ગઈ. હજી ઓડિયો તમે હરખો સાંભળી લીજો. મારે થોડી ઓડિયો ની સફાઈ દેવી પડશે, એ તો મનસુખભાઈ દેશે ને. બોલ્યા કોણ? ઓડિયો ની સફાઈ તો ઓડિયો ઈને મૂક્યું છે ભાઈ, મેં થોડું મૂક્યું છે. બોલ્યા કોણ? બોલ્યા કોણ? ઈ બોલ્યો, ઈ બોલ્યા ઉપર હું ચીજ વતાડી શકું, હું આ હાથું બોલ્યો. ભલે બાકી જેને મૂક્યું ઈ સફાઈ ઈ દેવાનો બધી. ભલે તમે એ સફાઈ દેહો ને કે આ ભાઈ મારા ભાઈ નું નામ છે એમ. હા મારા ભાઈ નું જે નામ છે એ હું વતાડી દઈશ કે આ મારા ભાઈ નું નામ છે. ભલે ભલે. એને સફાઈ દેવાની વાત રહી ઓલા ને, હમ એની હારે વાત થતી હતી. એને ભાઈના નામની હારે શું કર્યું છે શું નહીં ઈ ને ખબર. જાતિવાદ ને કોને બળાવો દીધો છે ઈ ને ખબર, મેં થોડી દીધો. એમ નહીં, એમાં ભાઈ નું નામ પૂછ્યું હોય તો તમે દઈ હંગો. તમે એમણામ તમે એવું તો બોલતા જ નથી કે મારા ભાઈ નું નામ હરિજન છે, એવું તમે બોલ્યા જ નથી એટલે એમાં. પણ એને હું જે પૂછું છું ઈ મને નામ દઈ શકે તો નહીં, થોડું તાર ખુદ નામ ન દઈ શકે. મારી વાત તમે સાંભળો. ઈ ઓડિયોમાં તમે એવું બોલ્યા જ નથી કે મારા ભાઈ નું નામ હરિજન છે, એવું તમે બોલ્યા જ નથી. તમે એમ કહો છો કે તમે હરિજન માંથી આવો ને, તમે એમ બોલ્યા છો. મેં એને એમ નથી કીધું, તમે હજી તો કહો છો ને. મેં તમે એને ઈ તમે કીધું જ ચોખ્ખું નથી કે તમે તમે હરિજન માં આવો. તમે પેલા એમ પૂછ્યું કે તમે કઈ જ્ઞાતિ માંથી આવો, પછી તમે ચોખ્ખું એમ કહો છો કે તમે હરિજન માંથી આવો ને. ના તમે ઓડિયોમાં હજી છે. કહેશો તમે ઓડિયો હજી સાંભળ્યો. હજી તમે ખોટા તમે પડો હજી છો ઓડિયો અહીંયા. સાંભળો. મેં એને ઈ નથી કીધું. હમ હું એને સાંજ સુધી તો મારી વાત સાંભળો. હજી 4 વાગે મને ખબર પડ્યું છે કે ઈ દલિત સમાજમાં આવે છે. હું એને રજપૂત સમજતો હતો. એના ભલા બારામાં મને પણ કાંઈ એમાં ખબર એવું, નથી. મારી વાત તમે સાંભળી તો લ્યો હું એને ભાઈ. કેમ હરિજન કહું ઈ મને કહો. મારી વાત મેં તમે એને હરિજન કીધું જ નથી. પણ ઈ આમાં ઓડિયોમાં જો તમે ચોખ્ખું તમારા મોઢેથી બોલો છો કે તમે હરિજન છો, તમે ના આપણે ચોખ્ખું ઈ બોલ્યા જ નથી. તમે ચોખ્ખું, અરે તો હવે ઓડિયો ખોટો. મેં તમે એને વાત તો બોલ્યો જ નથી ને ઊંચી જી. મેં તમે એને વાત એમ તો કીધું કે મારા ભાઈ નું નામ હરિજન છે. તો એ ડાયરેક્ટ મેં જો હરિજન બોલવા ગયો ને તો એગ્રોસિટી નો શબ્દ કાઢવા માંડ્યો. પણ પછી હું મેં કીધું, પાછો ઈ બોલ્યો કે હરિજન બોલે કે એગ્રોસિટી થાય. એટલે મેં કીધું હા હું બોલું છું. એના બાદની મેં એને કીધું છે કે મારા ભાઈ નું નામ છે. ઈ કટિંગ એને કરીને મૂક્યું છે ઈ મને નથી ખબર. પણ કટિંગ ની વાત નથી, તમે ચોખ્ખું બોલો છો યાર ઓડિયોમાં. જે તમે કે પકડાતા એટલે નથી પણ પાછા એ તો. પછાત તમને હું કહીતો રહ્યો છું. આજ બોલું છું ઓડિયોમાં કે બીજું કઈ બોલું છું સાંભળજો. પછી કેજો કે આજ બોલો છો બીજું કઈ બોલો છો. તમે રહ્યો ક્યાં? હે ધંધુકા. ધંધુકા? હા હા, ટૂંકમાં અહીંયા પ્રોપર ધંધુકા જ? અત્યારે પ્રોપર તો હું રાજસ્થાન છું, ધંધુકામ નહીં. અત્યારે મારું ગામ રાજસ્થાન છે છો? ધંધુકા. હા ત્યાં હું વકીલ પણ ત્યાં કરો છો? હા આપણે આયા જ છીએ. ત્યાં કી કોર્ટમાં? હે ત્યાં કી કોર્ટમાં કરો છો વકીલ પણ? સ્ટેશનમાં. સેશનમાં? આમ કઈક નામ તો હોય છે ને કોર્ટ નું? સ્ટેશન ના નામ થી ને થોડા કોલેક્ટરી. હે? કોલેક્ટરી ના નામ થી ઓળખાય છે સેશન કોર્ટ. હમ અહીંયા કોર્ટ ના નામ ન હોય. સેશન કોર્ટ કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે લોઅર કોર્ટ કે બધા એમ કે છે.
હમ. એરિયાનું નામ છે કે પોલેક્ટ્રી. હમ. ત્યાં આવો તો તમને સેશન કોર્ટ મળી જાય. ત્યાં આવવાનું અમારે આવીને અમારે તો આ શબ્દથી મતલબ છે. હજી અમે 2 ફેર તમને ઓડિયો હું સાંભળી લઈ, આવવાનું બરોબર? નથી કહેતો. નહીં અમે એમ હજી કહું છું કે હજી પોલેક્ટ્રીનું કયો તો તમને હજી સેશન કોર્ટ મળે. હજી મારી વાત સાંભળો. હજી અમે આ 2 ફેર ઓડિયો તમ તારે સાંભળી લઈએ. હાલો, કદાચ ને અમારી કઈ ગલતફહેમી થતી છે તો હજી 2 ફેર ઓડિયો અમે સાંભળી લેવું. બાકી જો અમે ઓડિયો હું તમને સાંભળા. કહી તો જો સૌ મારી વાત સાંભળો. પેલા હમ. તમે સાંભળી લો. હાલો હાલો હાલો. આ જો આ સાંભળ ઉભો રહો કરો દેવો. હા, ચાલુ રાખ. ભાઈ ચાલુ રાખજો, ઓડિયો ચાલુ જ છે હો. હા ચાલુ રાખ તો ના પડે ને તારા ભાઈ ના મરી જાય છે ને. આ તું સાંભળી લો. તું ક્યાં બોલે ને પાછું કેસો એડિટિંગ કર્યું છે એમ. હા હા. આ તમે શું કહેતો તમે બીજી ચમત્કાર કરે તું પેલા આ યાર કાયદેસરના ઘરમાં જઈને પેલા હરિજન નો કહેતો મેં તાર માં એટ્રોસિટી થાય. હે એટ્રોસિટી થાય હરિજન નો કહેતો. હા આ નંબર તાર ફોન ની બેન કરતો બાપીને વિડિયો મૂકો છો એમાં તાર એટ્રોસિટી થાય. ઓલો સ્ટેમ્પ પેપર ભૂલી જાય ને મને ટીટી મેસેજ આવા એ જાતી વાત તો તું બી કરી લ્યો. આમાં તું ક્યાં તારા ભાઈ નું નામ હવે આમાં ભાઈનું નામ ક્યાં આવે છે વાલા? તમે એમ કહો છો કે એમાં કેસ થાય? તમે એમ હમું એમ બોલો છો? નહીં. તમે હમું એમ બોલો છો કે આમાં કેસ થાય આ બોલવાથી? એમ બોલો છો તમે તો. એ ભાઈ ઉભા રહે. રાજદીપ પાછું ચાલુ કરી દો. શાંતિ રાખો. શું તમે રેકોર્ડિંગ સંભળાય ને એમાં એને મેં ક્યાં બોલ્યો કે તું હરિજન છે? ભાઈ પાછું ચાલુ કરી દો ભાઈ. રાજદીપ પાછું ચાલુ કરી દો. પાછું ચાલુ કરો. એને મેં ક્યાં કીધું કે તું હરિજન છે? અને એગ્રોસિટી નું એને કીધું. તમે એને ક્યારે ન કીધું કે તું જાતિવાદ તો તું કાઢી રહ્યો? ભાઈ રાજદીપ ચાલુ કરી દો. યારે કોક હતો ને મને એમ થાય ઠાસડી લઈને ફરતો તને ઈચ્છન તું. હા આ તમે શું કેતો તમે દીવ ચમત્કાર કરે યાર હરિજનના ઘરમાં જઈને પેલા હરિજન નો કહો તમે કે તારમાં એટ્રોસિટી થાય. જો ભાઈ ઉભા રહે. રાજદીપ પાછું લે ને રિપીટ કર પાછું એને. રિપીટ કર પાછું કર. હરિજનના ઘરે જઈને ક્યારે કીધું? યારે કોક હતો ને મને એમ થાય ઠાસડી લઈને ફરતો તને ઈચ્છન. હા આ તમે શું કેતો તમે દીવ ચમત્કાર કરે આ યાર હરિજનના ઘરમાં જઈને પેલા હરિજન નો કહો તમે ઘરમાં એટ્રોસિટી જો ભાઈ આ તમે શું બોલો છો? હવે આખું સાંભળ. એટ્રોસિટી થાય પછી એ પછી નહીં તું ભાઈ જો તું ભાઈ નું કહેશો કે મારા ભાઈ નું નામ છે એ પછી સાંભળ. એગ્રોસિટી પછી શું બોલ્યો એ સાંભળ. તો ભાઈ નું તો ક્યાં આવતું નથી એમ હું કઉ છું. ભાઈ નું નામ છે. મારી વાત તો સાંભળ. એગ્રોસિટી વાત સાંભળ. એને કીધું જાતિવાદ બધું થાય. તમે શું કીધું? જાતિવાદ નું ન કાઢ્યા. હું જાતિવાદ નું નથી કાઢતો. તે અહીંયા મરણિયન ઠાઠડીમાં જે તું નામ લેતો હતો એ નામ મારા ભાઈ નું છે. એ કટિંગ કરી નાખી છે. પેલા સાંભળ. જાતિવાદ નું ન કાઢ્યામાં કટિંગ કર્યું હોય તો ખબર પડી જાય. કટિંગ કર્યું હોય એ ભાઈ તમને મનસુખ રાઠોડ હાસો લાગતો તો ભલે શું છે ભાઈ? આ તમે બધા જોઈને મને ફોન કરો છો પણ તમારા આ નામ રળી રહ્યો છે હરખાઈ માટે. શું છે? હા પૈસા રળે છે. પૈસા તારી બળે મારી ક્યાં બળે છે? તો તું તારું કામ કરી ભાઈ. આજનો એનો કોર્ટ કલેક્શન થયો કેટલા 2.5 લાખ નો છે આજનો. ખોટા કોક નો દાડિયો બનશો ભાઈ. તે કોક એમ નથી. એ ભઈલા તું જરા તમારા આ વિવાદ તું 1 મિનિટ વાત તો અમે રડવાની વાત મનસુખભાઈ ની નથી. વાત તારી વાત નથી મનસુખભાઈ ની વાત તું જે શબ્દ બોલ્યો છો ને એની વાત કરી છે ભાઈ. અમારા વ્યક્તિ મેં તમને કીધું છે ને પ્રશ્ન ઉત્તર મેં દઈ દીધો કે તારી જેમ તમે સમજો. તારી જેમ દાડી બની કોણે નથી. તમે તમારી એ શબ્દમાં એનાથી તને ફોન કર્યો. તમે શબ્દ તો બોલ્યો છો ને એનાથી ફોન. તારી જેમ દાડી નથી બન્યા. અમે તું દાડીઓ બનીને છો. સારું ભાઈ દાડિયા. નહીં એ શબ્દની માફી માંગવાની છે. શું છે? પેલા તું મનસુખ પાસે મંગવાય લાલ. કેની પાસે? મનસુખ પાસે મંગવાય. એટલે તું તુકારે કેને કરીશું? એ ભાઈ તું તુકારે કેમ બોલશો? કોને? તું અત્યારે હું તને સાહેબ કેતો તો, ભાઈ કેતો તો તું એની પાસે મંગાવેલ, તું એની પાસે મંગાવેલ. આ એડવોકેટ ની ભાષા છે. હું તને નથી કેતો ભાઈ. અત્યારે તમે મને શું બોલ્યા કે તારા જો દાડિયો રાખું. શું તારા જો દાડિયો રાખી? ઈ રાજદીપભાઈ છે. રાજદીપભાઈ ફોન ઉપર. હું તને શું કહું છું? ઈ નહીં
રાજદીપભાઈ અને મને ખબર છે કે તમે 2 જણા છો કે 1 જણા છો. બે ઈ નહીં, મને કહે છે બે કે નહીં, ઈ advocate શબ્દ મારા વિશે, જેવાને દાળિયા રાખવાની એની બોલી છે. ઈ જે શબ્દ બોલ્યા છો ને તમે, એની વિશે તમને 500 ફોન આવી છે, અને ખરેખર જો તમે તમારા ભાઈનું નામ લીધું ઈ છે તો ઈ તમારે હા. રજૂ કરવું જોઈએ. હું રજૂ કરીશ, એ મનસુખ જ રજૂ કરશે, હે મનસુખ જ રજૂ કરશે. રાજદીપ પાછું રેકોર્ડિંગ ચાલુ કરી દો. હા, મનસુખ જ રજૂ કરશે, બીજું કોઈ નહીં રજૂ કરે. ઉભર ઉભર એટલે આમાં કાંઈ લેવાનું નથી. આને કેટલીક વાર સંભળાવવું આ કહું તો ખરા. નહીં, એક ફેરું ચાલુ કરી દે એટલે મગજમાં હરખું આવી જાય. એટલે મારી પાસે તો છે, તું મને શું કર, મેં ડાઉનલોડ કરીને મૂકી છે. હવે કેટલીક વાર સાંભળવું. હાલ ભાઈ જોજી તે સાંભળ્યું. હેલો, હાલો. હા સાંભળ્યું ભાઈ. એટલે પણ મારી પાસે બી ડાઉનલોડ જ છે, મેં ખુદ ઈ મોકલ્યું છે ઓલીમાં જાંચ કરાવવા, હે ફોરેન્સિક જાંચ કરાવવા મોકલ્યું છે કે એમાં કેટલો મેલ ભીલાપ છે. એટલે એટલું કેસ હું ઈ જ કહું છું કે કોઈ કેસ કરશે ને મારી માથે તો હું બધો પુરાવો દઈશ. ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. મારી માફી ની હે મનસુખ માંગશે ને ત્યારે તું માફી માંગવાનો છો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. માફી નહીં માંગો, તમે માફી નહીં માંગો, પણ હવે સવારથી છે ને તમને ફોન, તમે છે ને તમે આગેવાનોને હવે છે ને જવાબ દેવા તૈયાર રહીજો, બરોબર? જે કઈ જાતિ પ્રત્યે તમે આ જે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કર્યો છે, હું કાંઈ બોલ્યો જ નથી, વિડીયોમાં રેકોર્ડિંગમાં છે કે જાતિને હું કાંઈ બોલ્યો જ નથી. ના તમારી ભાષા ખરેખર સાહેબ સમજો, મારે તમને 2 કેસ તો લડવા દેવા જ છે હો. તમે છે ને હાસનું ખોટ ને ખોટનું હાસ, તમે મારે તમને 2 કેસ મારા લડવા દેવા છે. લડશું હો ને. હા હા, કાંઈ વાંધો નહીં. તમારું તમે ધંધુકા દરગાહનો વ્યક્તિ અને પછી કેનું ઉપરાનું લઈને આવ્યો, કેનું લાડીઓ બનીને તમે એડવોકેટ બનીને નીકળી ગયા ભલામણા. તમને જરા પેલું થવું જોઈએ. આ ભારત દેશ છે, શેની ઉપર બંધારણથી કાયદાથી ભારત દેશ હાલે છે, તો તમને ખબર છે ને. હવે હું તમારી યાર કાયદા તમને બધું ભણાવો છો કોણ? અમારા જેવા વકીલો તમને કાયદા બધા શીખડાયેલા છે? ના ના ભાઈ, તારી જેવા શીખવાડે તમે એ ભાઈ વરદરાજી કાયદા તમે અમને શીખવાડ્યા? કોને શીખડાય? હે કોને શીખડાય? આ લેખા કોઈને? કોઈને તમને કીધું કે મને નથી ખબર કોને લખ્યા આ કાયદા? એક નામ છે, પણ હું હમણાં જો નામ લખતા તો એમ કે છે કે નામ ય ન લો. નહીં, બોલો તમે બોલો તમ તારે. હું તમને યાદ હોય બોલો. મને યાદ છે ને, અમારા તો બધા ચોપડીમાં એમ કે છે બાબા સાહેબ આંબેડકર. હા, બાબા સાહેબ આંબેડકર. આ એડવોકેટ આના હરખું નામ બોલતા એને આવડતું, આ પાછું નીકળી એડવોકેટ. હા, તો શું એડવોકેટ આંબેડકર? એ સાહેબ ડોક્ટર એડવોકેટ સાહેબ, એડવોકેટ સાહેબ કેટલાય તમારા સાહેબ છે ને ડોક્ટરીમાં હતા, જેનું તમે નામ લેવા કહો છો ને, એમને એડવોકેટ સાહેબ હતા, મારી વાત એડવોકેટમાં હતા. મને પૂછો એડવોકેટ સાહેબ મારી વાત સાંભળો તમે. મારી વાત સાંભળો. મારું શું એ વ્યક્તિ હતા, એ વ્યક્તિએ તમારી હાટું કઈક સારું કર્યું છે. અમારી હાટું કર્યું ભાઈ. એ મારા બાપ અમારી હાટું નહીં, આ ભારત ને એને કઈક તમે માન સન્માન દેવી છે, એમની લડાઈ ઉપર જ માન સન્માન દેવી છો. નહીં તો હું આમાં જતા હોય માન સન્માન તું બોલે હું આ જીતો તમે એલા જાતિવાદના ઝેર હે. ઈ વ્યક્તિ માણસ જે હતું આપણા લીધે કે ભગવાન નથી, અમે ભગવાનને જ ગણીએ છીએ કે ઈ વ્યક્તિ હતો કે કોકના અધિકાર દેવરાઈને ગયો હતો. એમ નહીં, આ મેં હે ભઈલા એડવોકેટ સાહેબ. હા, એ એડવોકેટ સાહેબ, હું તમને એમ પૂછું છું કે આપણો દેશ આઝાદ થયો ને કેટલા વર્ષ થયા? દેશ આઝાદ ને 175 વર્ષ થયા. કેટલા વર્ષ? એડવોકેટ સાહેબ, અલા ભાઈ રાજદીપ તું યાર એડવોકેટ સાહેબ. હા, આપણો દેશ આઝાદ થયો ને કેટલા વર્ષ થયા? એટલે ઈ બધા ઓલા કાઉન્સલર ના સવાલ તમે પૂછો.
મારી વાત મને તો છે તમે ને સાંભળો સાહેબ, ભલે ભલે ના જાડી તમારી આવડે છે સિવલ ઓલું આવડે છે સિવલમાં એમ નહીં. તમે આપણો સિવલમાં મને દેશ મારી હારે દેશ લડવું હોય ને સિવલમાં લડજો તમ તારે દેશ દેશ આઝાદ થયો ને કેટલા વર્ષ થયા સાહેબ? ત્યારે થયું શું બાબા સાહેબ એમને કરાવી દીધું તું એડવોકેટ, ના ના મારી વાત સાંભળો, એડવોકેટ દરજાનો માણસ છે એને બધી આ ખબર હોય. ના તે કોને આઝાદ કરાવી તું તમે કરાવી દીધું તું કોણે? તમે કરાવી દીધું તું દેશ દેશ માટે છે ને, દેશ માટે એવા એવા મહાપુરુષોએ બલિદાન દીધા છે ને કે એની તુલના આપણે કઈ આપણી એરે કરી જ ન હંગી. આપણે એના ચરણની હૃદય ન થઈ હંગી. આખી વાત સાહેબ તમે સમજો છો? એ તો મને ખબર છે કોને કોને દીધેલા છે કોને કેટલા હે? એમાં મહત્વ તો હું છે ને કોને દઉં તમને ખબર છે હા દ્યો દ્યો હાલો. હે હા દ્યો, તમે મહત્વ દ્યો એ સાચું જ છે લગભગ. મહત્વ તો આપણે બાપુને દેવી છે બીજા કોઈને નથી દેતા. કે બાપુને? ગાંધી બાપુને દેવી છે શાંતિપૂર્વક જે એમને કર્યું ને હમ એ જ છે. હમ એટલે શાંતિપૂર્વક જે લડાઈ તમે લડી હતી ને એ તમે ગાંધી, લડાઈ હાચી હો. હા તમે ગાંધી બાપુને મહત્વ દ્યો છો, તમે નથી દેતા? તો ઈ જ છે ને કે શાંતિની લડાઈમાં જ છે જે છે. તો તમે આજ જે કઈ લડાઈ કરી હતી શાંતિની લડાઈ હતી કે શાંતિનો ભંગ હતો? મારે શાંતિ થી જ વાત હતી પણ જે પેટ્રોલ ને બધું નાખ કરતું હતી તમને નથી વર્તાતું એમ કોણ નહીં, હું કોણ તમને નથી. મારી વાત સાંભળો. મારી વાત એડવોકેટ સાહેબ, એડવોકેટ હું બોલતો હોય અહીંયા આખા એડવોકેટ વિડીયોમાં તમે મને ઇન્સાસીન બોલતા ભાડ્યો છો. એડવોકેટ સાહેબ, મારી વાત તમે સાંભળો. હું તમને એટલું જ કહેવા માંગુ છું કે આપણો દેશ આઝાદ થયો 1947 અને માં. તમે આ જેનું વિડીયો જોવો છો એ એમ કહેશે કે હું સમાજનો જ નથી તો એ તમે કોનું સારું કરો? અરે તમે ભાઈ, જેના મારે લક્ષ્ય એનાથી ઉપર હાલતા તમે જે વ્યક્તિનું મારી નામ વાત લ્યો છો એ વ્યક્તિના ઉપર લક્ષ્ય મારી કદમ વાત ઉપર હાલતા હોય તો તમે એને સપોર્ટ ન કરો. મારી વાત તમે સાંભળો. મારે છે ને સમજો ભાઈ એડવોકેટ સાહેબ, મારી વાત તમે સાંભળી લ્યો. મારે મનસુખભાઈ થી કોઈ મતલબ નથી, તમારાથી કોઈ મતલબ નથી, કે એના વિડીયો થી કોઈ તો મતલબ તમે નથી. સપોર્ટ કરો છો નહીં તો એ વ્યક્તિની એક રેકોર્ડિંગ તમને મોકલું. નહીં નહીં, હું તમને શું કઉ છું, મારે એના એક કોઈ રેકોર્ડિંગ કેવી છે મારી વાત સાંભળો. હમ એક રેકોર્ડિંગ એવી છે કે હું કોઈ પણ સમાજ થી આવતો જ નથી. હા તો આપણે માણસમાં આવી છીએ. સમાજ તો આપણે બનાવ્યા બાપા. અહીંયા સમાજ તો બધા માણસનું બનાવવામાં નથી આવ્યા. કેતો માણસનું નથી કેતો ઈને ડાયરેક્ટ ઈ કીધું કે તને જે હારી સમાજ લાગે ને ઈ મને દે. તમે કઈ સમાજમાંથી આવો? હે તમે કઈ સમાજમાંથી આવો? એમ તો એલા ભાઈ અમારા ગઢિયા કોળી ના હતા. તમે 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 કઈ સમાજમાંથી, અત્યારે કઈ સમાજમાંથી હાલની વાત કરી રહ્યો છું હું? હાલ તો હું કોઠારી છું. કોઠાડી કઈ સમાજમાંથી આવે? કોળીમાં આવે. કોળીમાં આવો, બરોબર. હવે આ બધું આ બધું છે ને ભઈલા, આ બધું અહીંયા બનાવવામાં આવ્યું છે, સમજ્યા? પણ બાકી એને તો ઓલા શું કળબદા કોળી છે ઉત્સાહમાં ઉત્સાહ. પણ એમ નહીં, આ ઉભા રહ્યો સાંભળો ખરા. એ ગુજરાતમાંથી એટલે કોળી વાળું બની ગયું તું ઘડીકમાં. હું કોળી જ છું ભાઈ. કોઠારીયા પૂછી દો અરે પણ તું એમાં બોલતો તો દેવી પૂજક છે એમ દાદા. આ તમે તો હું આ દેવી પૂજક છો. બાપે ફેરવવા માંડ્યો ઘડીકમાં. એટલે એ રેકોર્ડિંગ સાંભળ તારા મનસુખભાઈ શું તમે દાદા કયો છો શું કયો છો એને મેં અટક કીધી છે કે મેં મારી અટક આશીષભાઈ કોઠારિયા છે. એ કીધું કે દેવી પૂજક માં કોઠારિયા આવતા નથી. પછી મેં એને કીધું કે ભાઈ દેવી પૂજક માં કોઠારિયા આવતા નથી. કોળી માં આવે છે અને પછી મેં કીધું દેવી પૂજક માં કઈ વાંધો નહીં સાહેબ. આમ જો હા કાલે વાત કરીશું સાહેબ આપણે. કાલ ભાઈ મારે નવરાશ નથી. મારે જવાનું છે રાજસ્થાન. સવારની ફ્લાઇટ છે. તમે રાજસ્થાન હતા ને આગળ તમે રાજસ્થાન હતા? હું ધંધુકા છું ભાઈ, રાજસ્થાન નથી. તમે આગળ મને એમ કીધું કે હું રાજસ્થાન છું એમ. મેં તમને એમ નથી કીધું કે રાજસ્થાન. તમે પૂછ્યું કયા ગામ રહ્યો છો, મેં કીધું મારું ગામ ધંધુકા છે અને હું રાજસ્થાનમાં કામ બધું કરું છું. આવ્યો તો મારી વાત સાંભળો. ધંધુકા મેં કોકની પાસે આ મનસુખભાઈ નો વિડીયો સાંભળ્યો ને એટલે તું દાડિયો બન્યો કોકનો. દાડિયો ને જ બન્યો. સુજીતભાઈ દરબાર, એટલે સુજીતભાઈ દરબાર ને ઓળખો છો? હું થોડો એને ઓળખતો હોય કોઈને. એની રેકોર્ડિંગ છે. એને જ મને નંબર આપ્યો હતો સુજીત દરબારે. ક્યાં ના? હા ઈ ને જ નંબર આપ્યો હતો સુજીત દરબારે. ઈ ક્યાં ના દરબાર એમ કહું? હે ઈ ક્યાં ના દરબાર? સુજીતભાઈ દરબાર મનસુખભાઈ ના ગામ ના જ છે. મનસુખભાઈ ના ગામ ના તમને નંબર આપ્યો?
હા તો તમે આમાં કઈક કરો ન કરો આ બધું ઉથલ ને પાછળ થઈ જાય ને તમે પછી આજ ફોન કર્યો ને તમે આજ બધું એ ઉપર સાંભળ ક્લિયર સાંભળ કરી જો નાખ્યું સાંભળ એમ ને? સાંભળ જો તું દેવી પૂજક બોલતો દેવી પૂજક સમાજથી બોલું છું. આશીષભાઈ કોઠારી. કોઠારી. સાંભળ્યું હે એ ભાઈ સાંભળ્યું આખું સાંભળ આખું સાંભળી હવે તું યાર તું ઘડી કેમ કે યાર દેવી પૂજક સમાજ માંથી બોલતો તું યાર આ ખરેખર તું હરામીપણું કરશો તું. મેં એને શું કીધું કોઠા ઈ મનસુખે શું કીધું કે કોઠારિયા દેવી પૂજક માં નથી આવતા એટલે આને ભેગો ને આની હારે ક્યાં અત્યારે ક્યાંક માથા એટલે પણ તું આખું સાંભળ ને તું હવે કાલે સાંભળે પહેલા કહેશે કે કોળીમાં એ રાજદીપ ફોન નો મેં કાપતો કીધું કે દેવી સમાજ દેવી પૂજક સમાજમાં ફોન નો આવી ગયા કાપતો આ બાપી મળ્યો ફેરવા છે. ઘડી ઘડી આખું સાંભળ ને તું અડધું સાંભળીને આટલી વાર છીન રે બોલ બોલ ને બોલ કરે એમને તું હરિજન હરિજન તું નથી હરખા પેલા વિડિયો હરખો જો તું હરિજન બોલ્યો જ નથી ને સવાલ ઉપાડ ઓબ્જેક્શન ઉપાડ એ ઓબ્જેક્શન તું હરિજન બોલ્યો જ નથી ને મેં મારા ભાઈને કીધું કઈ વાંધો ને હવે તું કાલ છે ને પુરાવા દઈ બરોબર તે તારા ભાઈને કીધું છે ને તો ઈ. હે હા ક્યાં પુરાવા દેવાના આ અમરેલી એ ધક્કા ખાતો દે તું આ અમરેલી ધક્કા ખાતો જાતિ પ્રત્યે તું બોલ્યો છો ને એટલે તારે પુરાવા દેવા જ જો પહેલા તમ તારે મારી વાત સાંભળ તું એડવોકેટ છો ને હા હું હા, advocate છું, બસ. તને ખુદ ને ખબર છે મારે પુરાવા દેવા હોય તો જરૂરત નથી થાય એની. બધું તો એડવોકેટ ઈ ને અમારી- નથી ખબર કે એ અમને- ફરજિયાત યાદ જ કી છે અમને પુરાવા નથી દેવાના કે એડવોકેટ ને ખુદ એડવોકેટ જરૂરી નથી કે આવી હશે હવે એ કાગળિયું હવે મોકલે તોય હાલે હવે મામા અડી જાય એડવોકેટ ભલે એ કાગળિયું મોકલે ને તોય હાલે તને નથી ખબર નહીં. તું એડવોકેટ ભાષાથી ને એડવોકેટ લાગશો એમને હું કાગળિયું મોકલીશ તમ તારે કેસ જ કરશો ને નહીં જો ભાઈ તું જાતિ પ્રત્યે જે બોલ્યો છો ને એની વિશે તારે માફી માંગવી જો હે અને તારે એની વિશે તું જો માફી નહીં માંગ હા તો ભઈલા એમાં છે ને આપણે કાયદાને માનવા વાળા વ્યક્તિ છે હું હે અમે કાયદાને માનવા જે તમે વકીલ કાયદેથી હાલતા હો ને અમે એ કાયદાને માનવા વાળા વ્યક્તિ છે તમે જે હરિજન શબ્દ બોલ્યા છો ને ભાઈ એડવોકેટ સાહેબ હા એની વિશે તમારે માફી માંગવી જોઈએ અને જો તમે માફી નહીં માંગો તો તમને કાયદેકીય રીતે સમજાવવામાં આવી છે કોઈ ધાક તમ તારે ધમકી કે કોઈ કાયદેસર લડવામાં બહુ મજો આવે છે કાયદેથી જ હું તમારી હારે કાયદેથી જ વાત કરું છું ને ભાઈ કાયદેસર લડવામાં તો મને બહુ મજો આવે બસ કાયદેથી જ લડવાનું હોય વાલા ભારતમાં કાયદો જ અત્યારે લાગુ દીન છે રાત મારી વાત સાંભળો દીન રાત અને રાત ને દી અમને કરતા હરખી રીતે આવડે છે એ તમને આવડે છે કાયદેસર જ લડશું તમને રાતનો દી કરતા આવડે રાત નો દી કરતા આવડે છે ને દી ની રાતે કરતા આવડે છે એટલે ટૂંકમાં હવે તમે ચોખ્ખી વાત તમે તમારા મોઢેથી ચોખ્ખું અમને ધમકાવો છો અમને ડરાવો છો બરોબર હું કઈ ડરાવતો આ નથી ચોખ્ખું કાયદેસર લડશું આ ચોખ્ખું તમે બોલ્યા કાયદેસર કાનૂની કાર્યવાહી લડશું તમે આગળ ચોખ્ખું મને કીધું કે અમને દી ની રાત કરતા આવડે ને દિવસની રાત કરતા આવડે ને રાતનો દી કરતા આવડે એટલે ચોખ્ખી તમે અમને ધમકી મારો છો ધમકી જ છે ને જાતિ મારો ભાઈ. પ્રત્યે અમને બોલી અને ચોખ્ખી ધમકી મારો છો અત્યારે તમે કાંઈ પણ તમને કરશો કાંઈ ધમકી નથી મારતા મેં શું ચોખ્ખી તમે કીધું ધમકી કે મારી છે કાયદેશીર કાનૂન કાયદેશીર આપણે લડવાનું છે દી થાય કે રાત થાય દી ની રાતે કરતા આવડે છે રાત ની દી કરતા આવડે છે ધમકી જ છે ને મારો તો ભાઈ તમે ટૂંકમાં રાત ને દી લડ જ કરવું છે કાનૂની કાર્યવાહી ભલે તમને ટૂંકમાં કાનૂની કાયદાનો કાર્યવાહી કહું છો હાથ પગ કે કાંઈ લડાઈ ઝઘડો નથી કહેતો કાનૂની કાર્યવાહી કહું છું તમને કાયદાનો ડર જ નથી ને સાહેબ કાંઈ પોલીસ એટલે નો પણ સાહેબ કાયદાનો કાયદેશીર તો લડવાનું કહું છું તમે કાયદેશીર એમ કહો છો કે કાયદાનો ડર નહીં તમે આગળ ચોખ્ખું તમારું રેકોર્ડિંગ છે તમે ચોખ્ખું બોલ્યા કે ભાઈ અમને દી ની રાત કરતા આવડે ને રાત નું દી કરતા આવડે છે એટલે હવે તમે જોઈ લીધો તમે ટૂંકમાં ડરાવવા માંગો છો તમને કરશું રાત નો દી કરશું હમ. રાત ના તમ તારે લડશું કેસ કાયદેશીર લડશું તમે રેકોર્ડિંગ કરો તો હું કહેતો રહ્યો છું હમ. કે કાયદેશીર લડશું હા તમે હરિજન બોલ્યા જ નથી ને મેં તમને શું કીધું કે હું કાયદેશીર લડીશ તમે હરિજન બોલ્યા જ નથી ને હવે પછી મેં તમને કેટલી દાન કહું તમે એક જ વાતને રિપીટ કરીને કરો તમે શું સમજો છો કે રિપીટ કરીને પેટ્રોલ નાખીને એમ કહેવા માંગો છો કે કેસ પાકો થાય કે રી માં હું બોલું કે હા બોલ્યો તો એ તમને જેટલી દાન કીધું મેં મારા ભાઈનું કીધું તું તમે કેસ કરો હું મારા મુનશીને મોકલીશ કે મારા કોઈ કાઉન્સિલરને મોકલીશ એ બધો પુરાવો આઈને દઈ જાય છે કેસ આ કરશો ને
ભલે ભલે કાંઈ અહીંયા વાત મારા આવવાની જરૂરત નથી. એટલે એવું નથી આમાં ટૂંકમાં આ વકીલ ને બધા જે કઈ હોય માનો કે જે હોદ્દેદારો હોય એની ઉપર કઈક કોઈ જાતિ પ્રત્યે બોલી ગયા હોય ને એની ઉપર ફરિયાદો થતી હોય એટલે એના માણસો મોકલી દેતા હોય છે ને. હું મારું બધો પુરાવો મોકલી દઈશ ને. એટલે તમે ટૂંકમાં તમે તો હાજર થવા જ નહીં ને હું તમે તો મોટા વાળા રહ્યા શીખો મને મારેલા. હાજર કરવાની વાત આવશે ત્યારે હું જોઈશ હાજરનું. એ તો કોર્ટ મને કરશે ને હાજર, તમે થોડી કરશો કોઈ. એમાં પોલીસ વાળાએ મને હાજર ન કરી શકે જ્યાં સુધી મારા નામનું વોરંટ ન કાઢે સામે. તમે આ જે અત્યારે જે ભાષા બોલો છો આવી જ તમે અદાલતમાં બોલો. હું આ રીતે અદાલતમાં નથી બોલતો, આ વ્યક્તિ મને બોલાવે. ને અદાલતમાં કેમ બોલો જરાક બોલો તો. કીધું તમે કોઈ જજ સાહેબ બેઠા છો તો તમને હું અદાલતમાં કેમ બોલું છું સંભળાઈને બતાવો. આખરી તમને મારે પેપર દેવાનું છે કે તમે મને પાસ કરશો? એમને તમે તમને હું સંભળાઈને બતાડું. હરી જો તમને મેં તમારી ભાષાનું જરાક કીધું તમને કેવું દુઃખ થયું? તમે તો મારા સમાજ વિશે બોલ્યા છો, અમને કેટલું દુઃખ થયું છે વાલા. મેં તમને હજી કહું છું તમારા સમાજનું કાંઈ નથી બોલ્યો. તમે કહીને એક વાત જેટલી દાન કે કરશો ને હું નથી બોલ્યો. રહી વાત પુરાવાની, બધા પુરાવા હું દઈ દઈશ. બધા પુરાવામાં કે છે કે હું એ ચીજ નથી બોલ્યો. તમે આગળ અમે તમે કીધું કે મનસુખ તમારો દાદો થાય છે. એટલે એ બધા જેટલા સુધી બધા ફોન કરે છે એ બધા એમ જ કરશે કે મનસુખ મારો દાદો છે. તો તમે બી ભાઈ એમ જ કહેશો ને મનસુખ મારો દાદો છે. અમે કઈ કીધું જ નથી. અમે તમને એમ કીધું કે અમારા દાદા થાય, તમે એમ બોલ્યા કે તમારો દાદો થાય છે એમ. એટલે તો તમે વાર કેમ લ્યો છો એની? એટલા દિવસી એક વાત મને કહો, તમે આજ વિડીયો જોઈ મનસુખભાઈ નો કેટલે ટાઈમ થી વિડીયો જોવો? એક ટાઈમ થી આજે જ જોયો. ના આજ નથી જોયું. હે મનસુખભાઈ ને તમે સબસ્ક્રાઇબ બી કરેલા છે, બધું કરેલું છે, તારે જ નોટિફિકેશન તમારા માથે આવ્યું. હવે તું યાર જો હું તને શું કહું, ઓડિયા એ સોશિયલ મીડિયા છે એ તો બધું આવતું જ હોય ને, કઈ ખાલી એના એટલા સોશિયલ મીડિયામાં એમ નથી આવતું. મનસુખભાઈ ને તમે ફોલો કરો છો. મનસુખભાઈ ને તમે ફોલો કરો છો, મનસુખભાઈ ના બધા વિડીયો જોવો છો. મારો એક જ પ્રશ્ન છે, મને યાર બધા હવે કેસ લખાયો મારી પાસે. તું દાડીયો છો એમ ને? એ બધા હવે તો દાડીઓ બનવું જ પડશે ને. ઠીક, હા હાથે બંધ દાડીઓ અને બધાને જવાબ આપે રાખો. બધાનો સ્ટ્રોંગ બનાવવાનો છે. કેટલા એની હારે હારે લપેટામાં આવશે ને બધાને લઈ લેવાના. મનસુખ રાઠોડ ના હારે બધાને લપેટામાં લઈ લેવાના છે. કેટલા આવે ને બધાને લઈ લેવાના છે. અમને લઈ લીધો. અમને લઈ લેજો. એડવોકેટ સાહેબ અમારા વખતે નામ લખી છે. હું તમને ક્યાં કઉ છું નામ? હું કોઈનું એમ નામ નથી લખવાનું. જેટલા એ વખતે વશમાં આવશે ને બધાને લપેટામાં લઈશ. તમે આવી ગયા છો. સાંભળે ભાઈ, તમે કેસ કરવાનું કહો છો, તમે કેસ કરવાનું કહો છો. મેં મજિસ્ટ્રેટ સાહેબ ને ચારું નો છે ને મનસુખ રાઠોડ નો મેલ મોકલી દીધો છે. આ વ્યક્તિ આ બધી જાત પર મારું ઉપર કરેલું છે અને બધાનો પુરાવો મારી પાસે આવેલો છે. બધા પુરાવો મેં મેલ કરીને જજ સાહેબ ને મોકલ્યો છે. કાલ સવાર સુધી જો બસ કાલ સવાર સુધી હું અહીંયા પહોંચી જાઉં ને કાલ સવાર સુધી મને ઓર્ડર મળી જાય. એ ઓર્ડર હું ક્યાં પાસ કરાવું છું અને મનસુખ રાઠોડ ને ક્યાં ઢવડું છું. મનસુખ રાઠોડે યાદ રાખશે કે મને ક્યાં ઢવડ્યો હતો કોકો. ટૂંકમાં તમે આજે અત્યાર સુધી જેટલાઓને કર્યું છે ને ઓલો કરણ સાખળિયા, કેટલાઓના નામ છે, ઓલો શું નામ છે, એક સુજીત વાઘેલા, કોક દરબારે છે, કેટલાઓના મારી પાસે પુરાવા છે અને રેકોર્ડિંગ મોકલેલી એ વ્યક્તિએ બધાની કે આમને આમ બોલ્યો છે, અમને કોક ને વાઘરા બોલ્યો છે. મતલબ વાઘરો બોલે બી તો એક્ટ લાગે છે ને? વાઘરા બોલે બી તો એક્ટ લાગે છે ને? શું બોલે? તમને ખબર હોય ને, એડવોકેટ સાહેબ તમે છો, અમને શું ખબર હોય? કયો કાયદાના ઘડવૈયા, કાયદાના તો પરિપૂર્ણ તમે છો. તમે તો અભણ છો. લાગત છે ને કોઈ પણ કોઈક જાતિ કોઈની બી જાતિને બોલો તમે કહો છો કે નથી લાગત છે ને? હું બોલી જાતિને તમે કીધું કે ગેર શબ્દ બોલ્યા તો દેવ પૂજક સમાજ હાટું છે ને વાઘરા ગેર શબ્દ છે. તમે આ બોલો છો બરોબર બોલો છો. મનસુખ સમાજ કેટલાય ને વાઘરા અને બધું કીધેલું છે. એમાં કોઈક નિકુલ પરમારે હતો મૂળી સીન, એ બી લપેટામાં આવ્યો છે. હમણાં ફોન કર્યો તો, રેકોર્ડિંગ એની છે. એ વાઘરા અને બધું જીમ એમ ગાડું બોલતો હતો. એને તો અમદાવાદ થી મારે પોલીસ મોકલવાની જ છે સવારમાં.
હે તો તમે જજ સાહેબ લાગો છો. પોલીસ તમારે ઈશારા કામ કરે ને બધું કરે તો સારું કહેવાય. તમે કેમ કરે પોલીસ ને બધે? સાહેબ તમને એક વાત કહું, હા કયો કયો. આઈપીસી કોકને ગાળ દેવી ને ગાળ, આઈપીસી 295 તહેત છે ને 2 વર્ષની સજા ને જુર્માનો છે અને તરત કાનૂની કાર્યવાહી છે. આઈપીસી તરત 295 તહેત 200 ને 95 95 હા ઈ 95 કેટલા થાય 95 95 ગુજરાતીમાં 95 કયો મને એમ 95 તો કીધા તમે શું અને ભણેલા જાતિ નથી? પ્રત્યે બોલવામાં શું લાગે છે? હે જાતિ પ્રત્યે બોલવામાં એટ્રોસિટી એક મુજબ એગ્રોસિટી આ બાજુનો તમને એક ખબર નહીં, તમારા બાજુ 95A 98 બધા કેસ લગાડજો. એ બધા હું લડી લઈશ. જાતિ પ્રત્યે કોઈને અડધૂત કરવામાં લાગતું હોય છે ને. હે જાતિ પ્રત્યે કોઈને ગેરબંધારણીય શબ્દ જાતીય બોલવો. પ્રત્યે તમારા ગુજરાતમાં એગ્રોસિટી લાગે છે. હમ એગ્રોસિટી લાગે છે જાતીય. લાગે ને એમ તમારી ઉપર લાગે તમે હરિજન શબ્દ બોલ્યા છો તો. હું પણ બોલ્યો હતો ને. એ તો તમારું આ રેકોર્ડિંગ છે ને સાહેબ. સાહેબ રેકોર્ડિંગ કોઈ તમને એક વાત કહું, હા બોલો ની. પોલીસને જયારે એફઆઈઆર કરવા જશો ને ત્યારે એમ કે છે કે તમને બોલ્યો છે, તમને બોલ્યો છે ને. તમે જાતિ પ્રત્યે બોલ્યા ને એક વ્યક્તિ નથી બોલ્યા. એ તો વ્યક્તિ દીઠ થઈ ગયું. તમે ગાયર બોલ્યા હો ને તો વ્યક્તિ દીઠ થાય. આ તો સમાજ પ્રત્યે બોલ્યા ને. થઈ ગયું ને, હે પણ જાતિ દીઠ ક્યાં બોલ્યો છે? આખી સમાજને ઉભી રાખીને બોલ્યો છે? તમે મારી વાત કોઈ વિડીયોમાં બોલ્યો છે? મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. કોઈ વિડીયોમાં બોલ્યો છે કે ખાલી મારું ઓડિયો સાંભળીને તમે? ઓડિયો સાંભળીને કહો છો ને તો પોલીસને જયારે એફઆઈઆર કરવા જાવ ને ઓડિયો લઈને જાજો. હા એ તો ઓડિયો તો દેવો જ પડે, નકર તો અમને મૂર્ખી ના સમજે કોક. ઓડિયો લઈને જાજો. પછી તમે થોડા કોઈ દાડિયા બનીને કામ કરવા જાય. ખબર રાજદીપ આંબેરી ભાઈ દાડિયા બની ગયા. હે મનસુખ રાઠોડે ઓડિયો વિડીયો મૂક્યો ને તમે બધા દાડિયા થઈ ગયા હતા. તમે હજી અમને ફોન કરી કરો છો દાડિયો તો એના શું દાડિયા કહેવાય? થયા ને મનસુખ રાઠોડ ના દાડિયા થયા. નહીં અમારે એને કાર્ય કઈ લાગે વળગતું નથી. તું કોકનો દાડિયો છે, અમે ક્યાં કોઈના દાડિયા છે મરો. પછી તમે સમાજ વિશે તમે બોલ્યા ને, સમાજ વિશે તમે બોલ્યા છો તો એને કહેવાય ને, એને હાજર કહેવાય ને કે તું બધાને ફોન કરીને દેયું નું બધું ફોન માં તું બધું બોલે ત્યારે હર કોઈ ફોન કરીને બોલ તને કરે છે ત્યારે આ સમાજની વાત એમાં સમાજની વાત ક્યાં આવી? તો વ્યક્તિ દીઠ ની વાત આવી. તમારી એની યાર તકલીફ હતી નથી બોલતો. તમને હજી કહું છું વ્યક્તિ દીઠ નથી બોલતો. નહીં અરે સમાજને લઈને જ બોલે છે. એ વ્યક્તિ છે ને, લાગે છે કે વ્યક્તિ દીઠ બોલે છે અને તમને બધાને મજો આવે છે એ બોલે છે તો સાંભળો છો તમે. એ વ્યક્તિ દીઠ છે બોલતો જ નથી. સરખી રીતે સાંભળ્યું જ નથી. તમે કહો છો વ્યક્તિ દીઠ બોલ્યો છે તો હું ખુદ કઉ છું કે મેં મારા ભાઈ નું નામ લીધું તો હું વ્યક્તિ દીઠ બોલ્યો છે. મેં કોઈની જાતિ વાત કર્યું નથી. મેં સાફ ઓડિયોમાં મારી અવાજ છે અને એમાં લાઈક કહી રહ્યો છું કે મેં કોઈનું જાતિ વાત નથી કરતા. મને આવડે. એ તમે એને લઈ આવજો પણ અમે તમને લઈ આવીશું એમ. એકા બીજી ને લાવી ને શીખશું. હું તું સમાજ પ્રત્યે જે કઈ બોલ્યો છો ને બહુ ખરાબ બોલ્યો. હું તમને હજી કહીને એક જ વાત કહું છું, હું સમાજ પ્રત્યે કાંઈ નથી બોલ્યો. તમને હું હજી કહું છું કાંઈ બોલ્યો નથી. આપણે પુરાવો રજૂ કરી દેજો. બીજું હું પુરાવો દઈ દઈશ. પછી ક્યાં રહી? હા બસ પુરાવો તું રજૂ કરી દેજે. બરોબર? તારા ભાઈ છે ને બીજી કઈ ઘરમાં હા બીજી કાંઈ આપણે ક્યાં વાત કરી? તારા ભાઈ ફોન માં ઊંધું સીધું બોલ્યો તો મને હું તો સીધું બોલ્યો છો એટલે તને ફોન કર્યો. નકર તમારે તને ક્યાં ફોન કરી? તમને કાંઈ બોલ્યો ઈ કે તું જાતિ વિશે બોલ્યો છો. હું તને બોલ્યો છો. હજી તો પાછો વળતો નથી પાછો. એટલે પણ તમને બોલતો હોય તો તમને માફી માંગુ. અત્યાર સુધી તમે ફોન માં વાત કરી કાંઈ તમને બોલ્યો હોય તો મને કહો. તો હિંમત મેં મનસુખભાઈ હારે વાત કરી હતી. મેં કાંઈ જાતિવાદ પરબાદમાં કાંઈ વાત નથી કરી. એક પ્રશ્ન હતો, મારી વાત સાંભળો. એ પ્રશ્ન ઉપર વાતું ચીતું થતી હતી. તે બી કહે કે તમે અત્યારે કીધું કે તમારા ભાઈનો પુરાવો હોય તો એનો પુરાવો એની પાસે હું માંગવાનો અધિકાર છે ને મારો. પુરાવો માંગે એને તને દાખલો આપ્યો છે. દેવી છે ને ઈ જે અમારી ઘરની બાઈ છે ને ઈ દેવી બાઈ એમ ઈ એનો દાખલો આપ્યો છે મારો ભાઈ. તો સાંભળ તો ખરા હું છે ઈ તારી ઘરની દેવી લઈને આવ્યો છે. ઈ ભાઈ તું એની હારે જે લડવું હોય લડી લીજે. તું સમાજ વિશે બોલ્યો છો ને એની વિશે તારી હારે વાત. એક વ્યક્તિ વાયરલ થયો છે, મનસુખ રાઠોડે વાયરલ કર્યો તો એની માથે આપણે વાતો કરી તો તમને વાયરલ કરવા છે.
અમને વાયરલ કરવા છે એમ. હા આપણે સર સુજીત વાઘેલા તમતાર યુટ્યુબર છે. એમ તમે કહેતા હોય તો તમારું નામ નંબર રેકોર્ડિંગ એના હાથે જેમ આપી દેજો હો, તમ તારે આપી દેજો, તમ તારે નંબર, મારો નંબર આપી દેજો, મારું નામ આપી ઈ દેજો. ભાઈ ઈ રેકોર્ડિંગ બેકોર્ડિંગ જે કઈ વાયરલ કરવું એ કરી જા. જાતિ પ્રત્યે જે કઈ તમે બોલ્યા છો ને ઈ વિશે જ વાત હાલે છે અત્યારે. ઈ વાયરલ જે હું કરવું એ નથી કર્યા બોલ્યો તમને કેટલી દાન કહું. હે તમે જાગૃતિની વાત કરો છો આમાં હું એડિટિંગ જાતિવાદના ઉપર જ પ્રશ્ન કરતો તો બીજી કાંઈ ચીજનો નથી પ્રશ્ન કરતો. તમે એમ બોલ્યા છો પછી મને કહો તમે પછી શું કરશો? પછી તમે એક્ટર ને બધું કહો છો પછી એક્ટર ને બેક્ટર બધા નહીં લાગે? શું નહીં લાગે? તમે કવરેજમાં આવી ની ભાઈ તું એડવર્ટાઇઝ. ના ના મારી